ભરૂચ રેલવે સ્ટેશન ખાતે અદ્યતન ડિજિટલ લોજ અને કન્વેન્શન સેન્ટરનો સાંસદ મનસુખ વસાવાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ રેલવે સ્ટેશન પર નવનિર્મિત ડિજિટલ લોજ મુસાફરોની સુખ સુવિધાઓ માટે ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે। આ લોજ સંપૂર્ણપણે એર કન્ડિશન છે, જ્યાં મુસાફરો આરામથી બેસી શકશે। આ ઉપરાંત લોજમાં ખાવા પીવાની ઉત્તમ વ્યવસ્થા તેમજ રોજિંદા ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ પણ નિયત અને વ્યાજબી દરો પર કરવામાં આવશે। આ નવીનતમ સુવિધા શરૂ થવાથી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવતા જતા હજારો રેલવે પેસેન્જરોની સુવિધામાં ધરખમ વધારો થશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે। ભરૂચ રેલવે સ્ટેશનના આ મહત્વાકાંક્ષી પ્રકલ્પનું લોકાર્પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। તેમણે રિબિન કાપીને આ ડિજિટલ લોજ અને કન્વેન્શન સેન્ટર જનતા માટે ખુલ્લું મૂક્યું હતું અને રેલવે તંત્રના આ પ્રશંસનીય પગલાંને બિરદાવ્યું હતું। આ ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન પ્રસંગે બીઆરસીના ડીઆરએમ રાજુ ભૂકિયા તેમજ સિનિયર ડીઆરએમ નરેન્દ્ર કુમાર, રેલવે સલાહકાર બોર્ડના સભ્ય જીતેન્દ્ર રાજપૂત, રેલવે વિભાગના અન્ય સિનિયર અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ રેલવે સ્ટેશનને પેસેન્જરોની અપેક્ષા મુજબ અદ્યતન પ્રકારની સુવિધાઓ અમે આપી રહ્યા છે। એમાં ડિજિટલ લોનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉપરાંત બાકીની પણ ઘણી બધી રેલવે સ્ટેશનની પેસેન્જરોની અપેક્ષા મુજબની સુવિધા અમે પૂર્ણ કરી રહ્યા છીએ। લિફ્ટથી માંડીને જે પ્લેટફોર્મમાં જે સુધારો વધારો કરવાનો હોય, પેસેન્જરોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, એન્ટ્રીમાં પણ તમે જોશો તો ભરૂચ રેલવે સ્ટેશન પહેલાં કરતાં હમણાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે। અને અમે જ્યારે પેસેન્જરો અથવા આમ જનતાને બહારથી પૂછે તો ખરેખર લોકો બહુ ખુશ છે રેલવેના કામગીરીથી। સુંદર પ્રકારનું રેલવે સ્ટેશન આજે બની રહ્યું છે અને હજુ પણ આવનારા દિવસોમાં જે પેસેન્જરોની અપેક્ષા છે એ મુજબની તમામ પ્રકારની જે મોટા જે રેલવે સ્ટેશનો છે, કે બરોડા છે, કે સુરત છે, કે મુંબઈ, એવા રેલવે સ્ટેશનની જેમ જ આ ભલે રેલવે સ્ટેશન ભરૂચ નાનું છે પરંતુ તમામ પ્રકારની સુવિધા અમે ઉપલબ્ધ કરી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં હજુ પણ ભરૂચ રેલવે સ્ટેશન સારામાં સારી સુવિધાવાળું સજ્જ કરીશું અને પ્રજાને કે પેસેન્જરોને જે પણ નાની મોટી તકલીફ પડતી હશે એને હંમેશા અમે સતત ધ્યાનમાં રહી અને એ તકલીફ દૂર કરવાના સતત પ્રયત્ન કરીશું। એક બે ટ્રેનના લઈને પ્રશ્નો છે, સતત અમને લોકો રજૂઆત કરતા છે। આજે પણ એન્ટ્રીમાં એક બે લોકો ઇશારો કર્યો, પણ એ જે ટ્રેનોના જે સ્ટોપેજની ખાસ કરીને ઉત્તર ભારત કે યુપી બિહાર તરફના જે લોકોને ખાસ જવા માટેની જયપુર જવાવાળા લોકોને ખાસ જરૂરિયાત છે, એ પણ અમે રેલ મંત્રાલયમાં રજૂઆત કરી છે। રેલ મંત્રી સાથે પણ મારે એક બે વખત એના માટે બેઠક થઈ છે, પણ એ પણ આવનારા દિવસોમાં એ માંગ પણ પૂર્ણ કરીશું। भरूच स्टेशन का सुधार का कार्यक्रम जो है, भरूच स्टेशन इम्प्रूवमेंट वर्क जो है, अमृत भारत स्कीम जो माननीय प्रधानमंत्री ने इनिशिएट कराई थी, उसके तहत डेवलपमेंट हो रहा है स्टेशन का। इस संदर्भ में माननीय सांसद श्री भरूच स्टेशन पे निरंतर आते रहते हैं। पिछले साल भी सर की 2 बार विजिट हुई है। उसमें सर ने कहा कि जो कार्य हुए हैं एंट्री की इम्प्रूवमेंट दोनों तरफ की, वो अच्छा कार्य हुआ है और साथ ही पैसेंजर को निरंतर और बेटर फैसिलिटीज़ दी जाएँ। इसी श्रृंखला में सर ने हमें कहा था कि जैसे बड़ौदा में एक डिजिटल लॉन्च बना है, सेम उसी तरह का भरूच में भी कुछ फैसिलिटी हम डेवलप करें। तो एक जो हमारी जर्जर पड़ी जगह थी उसको हमने एनएफआर में इसको डेवलप कराया है। ये बड़ी अच्छी फैसिलिटी भरूच के नागरिकों को, पैसेंजर्स को मिलेगी, ताकि जो ट्रेन पकड़ने आएंगे यहाँ बैठ के बड़े मिनिमम रेट में यहाँ बैठ के चाय नाश्ता कर सकते हैं और ट्रेन पे अपने अग्रसर हो सकते हैं। साथ ही बगल में हमने वेस्टर्न का पहला कन्वीनियंस स्टोर भी बनाया है एनएफआर में। तो कुछ चीज़ें ले जानी है ट्रेन में, छोटी मोटी खाने की चीज़ें या टॉवल, बच्चों का साधन है, तो वो हमने शुरू कराया है। वो भी मिनिमम रेट पे लोगों को जो बेसिक रेट था उस पर चीज़ें मिलेंगी, तो दैट विल बी ह्यूज, काफ़ी कन्वीनियंस हो जाएगा पैसेंजर को। तो इस तरह के से भरूच के हम फैसिलिटी बढ़ा रहे हैं। इसका फुटओवर ब्रिज आपने देखा होगा एडवांस स्टेज में है, इसका स्टील लॉन्चिंग शुरू हो जाएगा, ताकि हमारा टारगेट है कि इस साल इस फुटओवर ब्रिज को हम शुरू कराएँ लिफ्ट के साथ में। माननीय सांसद श्री ने एक भी कहा था, जो कि हमारे इंजीनियर्स ने भी देखा था, कि जो नर्मदा का ब्रिज है ये काफ़ी पुराना है, इसको रिकन्स्ट्रक्शन की ज़रूरत है ताकि भरूच में ट्रेन की स्पीडें भी बढ़ें। तो ये वर्क सैंक्शन हुआ है। ये कार्य जो है इसकी डिटेलिंग अभी चल रही है, डीपीआर बन रहा है। डिटेलिंग सैंक्शन होके उस हिसाब से ये कार्य भी 1 साल में शुरू हो जाएगा, ताकि हमें जो नर्मदा पे नया ब्रिज भी बन जाएगा। उसके तहत जो है उसका एक और फ़ायदा होगा, यार्ड रिमॉडल होगा, उससे जो प्लेटफॉर्म है उसकी लंबाई बढ़ेगी। जो ये वाला प्लेटफॉर्म है इस पर लंबाई 24 कोच के हिसाब से हो जाएगी, ताकि लंबी दूरी की गाड़ियाँ भी हम यहाँ रोक पाएंगे। तो जो पैसेंजर्स को और फर्दर फ़ायदा होगा।
ये जो स्टोर धन्यवाद।